આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તંત્ર અને ભાજપ શાસકોની નિષ્ફળતા બતાવવા તૂટેલા અને ખાડા ખાબોચિયાવાળા રસ્તા પર ભાજપના ઝંડા લગાવી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો। તંત્ર અને શાસકો ફક્ત ખોટા તાઇફાઓ કરે રાખે છે। પ્રજાની પીડાની કોઈને પડી નથી, તેથી તેમના બહેરા કાને સાદ સંભળાવવા જ આ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો। આ વિસ્તારના રહીશોને ચોમાસા દરમિયાન પુષ્કળ તકલીફો પડે છે, પણ પાલિકા અને ભાજપ શાસકોના પેટનું પાણી હલતું નથી। ચોમાસા દરમિયાન રસ્તાઓની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે, સાથે સાથે સોસાયટીની આસપાસ પણ ગંદકીના ઢેર જોવા મળી રહ્યા છે અને આવી સ્થિતિમાં હવે ધીરે ધીરે લોકો પોતાનો અવાજ વિરોધ પક્ષ સાથે ઉઠાવી રહ્યા છે। આખા વિરોધ પ્રદર્શન દરમિયાન સોસાયટીના તમામ રહીશો અને રાહદારીઓ આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપના ઝંડા લગાવી તંત્ર અને શાસકોની આંખ ખોલવા માટે પ્રયત્ન કર્યો હતો। તંત્ર અને શાસક ફક્ત ખોટા તાઇફા કરે રાખે છે અને પ્રજાની પીડાની કોઈને પડી નથી, તેથી તેમના બહેરા કાને સાથ સંભળાવવા જ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં આ વિસ્તારના રહીશોને ચોમાસા દરમિયાન પુષ્કળ તકલીફો પડે છે અને પાલિકા અને ભાજપના શાસકોના પેટનું પાણી હલતું નથી। ભાજપ શાસકોની નિષ્ફળતાનો આ નમૂનો છે। પ્રજાના કામોની કોઈ દિવસ શાસકો તસ્દી નથી લેતા। જો હજુ પણ પાલિકા અને ભાજપ શાસકો નહીં સુધરે તો પ્રજાહિતમાં વધુ કાર્યક્રમ આપતા પણ આમ આદમી પાર્ટી ખચકાશે નહીં અને પ્રજાહિત માટે તેઓ સર્વોપરી છે। લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને શાસકો પોતાની મનમાની કરવામાં મસ્ત છે, તો શહેરની સાચી સ્થિતિ બતાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પણ સામાન્ય અને ભોળા માણસો બિચારા રજૂઆત કરતા તમારાથી ડરે છે। આ શિક્ષણ મંત્રી જો અનેક કાર્યક્રમોમાં એની પાસે ટાઈમ છે। હમણાં મેં એક એનો વિડીયો સાંભળ્યો કે મને સેવા કરવી ખૂબ ગમે, તો અહીંયા કામરેજ તમે એના મા બાપ છો, કામરેજની જનતાની સેવા કરો ને તો અમને એમ થાય કે નહીં સાચા અમારા પ્રતિનિધિ છે। અથવા તો તમારી પાસે ટાઈમ ન હોય તો તમારા અહીંયા હજારો કાર્યકર્તાઓ આ રોડ ઉપર છે, તમારી પરચી હરેક સોસાયટીની અંદર બટાઈ છે, તો એ કાર્યકર્તા અત્યારે ક્યાં જાય છે? હજારો કાર્યકર્તા તમારા પ્રદેશ પ્રમુખ પણ એમ કહે છે કે અમારા પાને પ્રમુખ છે, તો પાને પ્રમુખ ક્યાં આવી લોકોની હાલત છે। તો વિડીયોમાં જોયું છે। એટલે હવે વિશેષ તો નહીં કહેતા, આપ તમામ જોડાણા એનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી જ રીતે જનતાની કોઈ પણ મુસીબત હોય તો અમારા સુધી પહોંચાડજો। અમે આપની સેવામાં તત્પર છીએ। જય હિન્દ, જય ભારત।